ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટની વાત કરી હતી અને આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની જુદી જુદી પદ્ધતિ જોઈ હતી. આજે આપણે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ કેવી રીતે બનાવવાનું એની વાત કરીએ છીએ. તો આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટની પદ્ધતિ એને આપણે મુક્તમૂલક હેલોજિનેશન કહીએ છીએ. એવું યાદ રાખો છો કે મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા એ ક્લોરિનેશન પણ હોઈ શકે, એ બ્રોમિનેશન પણ હોઈ શકે. ક્લોરિન ઉમેરાય તો ક્લોરિનેશન કહેવાય, બ્રોમિન ઉમેરાય તો બ્રોમિનેશન કહેવાય. એ અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રક્રિયા થાય. જે પ્રક્રિયામાં તમને એરો પર એવું લખીને આપ્યું હોય કે યુવી અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે, આવું લખીને આપ્યું હોય તો એ તમે મુક્તમૂલક ક્લોરિનેશન જ સમજો છો. મુક્તમૂલક ક્લોરિનેશન એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે થયું. એટલે હાઇડ્રોજન ગયો અને ક્લોરિન જોડાયો તો CH3Cl મળે. પણ આ પ્રક્રિયાથી જટિલ મિશ્રણ મળે છે. એટલે અહીંયા પ્રક્રિયા અટકી નથી જતી. પહેલી વખત મોનોક્લોરિનેશન થયું અને એક જ ક્લોરિન હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું અને પ્રક્રિયા અટકી નહીં જાય. ફરીથી સૂર્યપ્રકાશની હાજરીમાં બીજા હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થશે અને ડાઈ હેલો મળશે, ડાઈ હેલો આલ્કેન મળશે, CH2Cl. આગળ પ્રક્રિયા શૃંખલા પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહેશે. ફરીથી ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે થશે, ક્લોરોફોર્મ મળશે. હજી ચોથા હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે થાય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ મળે. મતલબ કે આપણને જે એક જ નિપજ જોઈતી હતી એક જ નિપજ આવી રીતે મેળવી શકાતી નથી. એટલે આ મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ધારો કે બ્યુટેનનું મુક્તમૂલક હેલોજિનેશન એટલે મુક્તમૂલક ક્લોરિનેશન કરીએ છીએ તો આ નોર્મલ બ્યુટેન છે એને ક્લોરિનની હાજરીમાં, અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરીએ એટલે એનું પ્રકાશની હાજરીમાં મુક્તમૂલક ક્લોરિનેશનની પ્રક્રિયા થાય. તો અહીંયા જેટલા પણ એના મોનોક્લોરો સંયોજન મળતા હોય એ બધા સંયોજન લખીએ. ધારો કે અહીંયા મોનોક્લોરિનેશન કરીએ છીએ એટલે ખાલી એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન વડે થાય તો પણ મને બે નિપજ મળે. એક નંબરના કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો 1 ક્લોરો બ્યુટેન મળે, અથવા તો 2 નંબરના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો મને 2 ક્લોરો બ્યુટેન મળે. પણ અહીંયા 1 ક્લોરો બ્યુટેનમાં આ જે હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે એ કાર્બોકેટાયન કહેવાય. કારણ કે એ Cl માઇનસ છે તો એની સાથે જોડાયેલો C પ્લસ છે તો અહીંયા આ કાર્બોકેટાયન છે અને એ બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે તો આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે 1 ક્લોરોબ્યુટેનમાં. 2 ક્લોરોબ્યુટેનની વાત કરું તો Cl માઇનસ ડેલ્ટાને આ કાર્બન પ્લસ બને તો આ કાર્બન કાર્બોકેટાયન કહેવાય. અને અહીંયા કાર્બોકેટાયન બીજા 2 કાર્બનને જોડાયો છે, આ ને આ 2 કાર્બનને, તો આ 2 ડિગ્રી. કાર્બોકેટાયન બીજા 2 કાર્બનને જોડાયો તો એ કાર્બોકેટાયન 2 ડિગ્રી કહેવાય, દ્વિતીયક કાર્બોકેટાયન. તો આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. અને તમને ખબર છે 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા 2 ડિગ્રી કરતાં અને 2 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા 1 ડિગ્રી કરતાં વધારે હોય. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ છે 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. એટલે આ વધારે સ્થાયી કાર્બોકેટાયન છે. અને જે કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એ વધારે સ્થાયી નિપજ હોય. એટલે આ મુખ્ય નિપજ છે 2 ક્લોરોબ્યુટેન અને 1 ક્લોરોબ્યુટેન એ ગૌણ નિપજ કહેવાય. 2 ક્લોરોબ્યુટેન 55% મળે છે અહીંયા અને 1 ક્લોરોબ્યુટેન 45% મળે છે. આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ એ 2 રીતે કરી શકાય. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ અને હેલોજનનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એટલે શું? ધારો કે HX ઉમેરીએ છીએ. ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, આલ્કીન ઇથિન, અને એની HX HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ HX તરીકે તો પાઇબંધ તૂટી જાય. CH2 ડબલ બોન્ડ CH2 નો પાઇબંધ તૂટી જાય
ગમે તે એક કાર્બન સાથે હાઇડ્રોજન અને ગમે તે એક કાર્બન સાથે ક્લોરીન જોડાય તો ક્લોરોઇથેન નિપજ મળે. તો આને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયા. પણ ધારો કે CH2 ડબલ બોન્ડ CH2 ને બદલે મારી પાસે CH3 CH ડબલ બોન્ડ CH2 છે અને એની મારે HCl સાથે પ્રક્રિયા કરવી છે. તો તમને ખબર છે આપણે 11મા ધોરણમાં માર્કો-નિકોનો નિયમને અનુસરીએ છીએ. માર્કો-નિકોનો નિયમ. અહીંયા અસંમિત ઇથિલિનિક દ્વિબંધ છે. અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતું કાર્બનિક સંયોજન છે. એટલે અહીંયા તમે જ્યારે પાઇબંધ તોડો છો ત્યારે બે નિપજ મળવાની શક્યતા છે. CH3 CH ડબલ બોન્ડ CH2 નો પાઇબંધ તોડો છો તો એક નિપજ આવી મળી શકે કે અહીંયા હાઇડ્રોજન જોડાય ને અહીંયા ક્લોરીન જોડાય, અથવા તો CH3 CH ડબલ બોન્ડ CH2 નો પાઇબંધ તોડો છો તો બીજી શક્ય નિપજ એવી છે કે અહીંયા ક્લોરીન જોડાય અને અહીંયા હાઇડ્રોજન જોડાય, પણ બંને નિપજ મુખ્ય નિપજ નથી. આપણે માર્કો-નિકોના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ નક્કી કર્યું છે. નિયમ શું કહે છે? ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનની અસમપ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા થાય તો અસમપ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક એટલે Cl માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ કાર્બન સાથે દ્વિબંધમાંના બે કાર્બનમાંથી આ કાર્બન પાસે એક જ હાઇડ્રોજન છે અને આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે, તો Cl માઇનસ એટલે કે વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એટલે અહીંયા જોડાશે. એટલે આ મુખ્ય નિપજ મળે. આ ગૌણ નિપજ એટલે આનું પ્રમાણ બહુ ઓછું હોય તો આપણે ખરેખર નિપજ લખવી પડે 2 ક્લોરોપ્રોપેન. પ્રોપ 1 ઇન અથવા તો પ્રોપીનની જ્યારે HCl સાથે યોગશીલ પ્રક્રિયા થાય છે માર્કો-નિકોના નિયમ પ્રમાણે તો 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ છે. અથવા તો આ નિયમને યાદ રાખવા તમે એવું પણ વિચારી શકો અથવા તો એક ટ્રીક એવી પણ સમજી શકો કે માર્કો-નિકો પ્રમાણે વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. આ કાર્બન બે માંથી આ કાર્બન સાથે વધારે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન આ કાર્બન પર જોડાય. ધારો કે આપણી પાસે આવી પ્રક્રિયા આપી છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 અને એની HBr સાથે પ્રક્રિયા થાય છે. આપણે આલ્કીનમાંથી આલ્કાઇન હેલાઇડની બનાવટ કરીએ છીએ. તો અહીંયા માર્કો-નિકોનો નિયમ લાગુ પડે. વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે મને એક જ મુખ્ય નિપજ મળે CH3 CH2 CH નો ડબલ બોન્ડ તૂટી ગયો, વધારે હાઇડ્રોજન સાથે H જોડાયો અને Br અહીંયા જોડાયો તો 2 બ્રોમોબ્યુટેન એ મુખ્ય નિપજ કહેવાય. પણ એમાં ફરીથી આપણે પ્રતિ માર્કો-નિકોનો નિયમ પણ જોયો હતો કે તમારે ધારો કે આની જ આ જ બે પ્રક્રિયક છે તમારી પાસે, પણ પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. એ H2O2 પણ હોઈ શકે, હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ હોઈ શકે, અથવા તો C6H5CO twice O2 પણ હોઈ શકે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ પણ હોઈ શકે. તો આપણે પ્રતિ માર્કો-નિકોને અનુસરીએ છીએ. એક વસ્તુ યાદ રાખો છો, પ્રતિ માર્કો-નિકો માટે બે શરત છે. એક તો પ્રક્રિયક તરીકે કમ્પલસરી તમારી પાસે HBr જ હોવો જોઈએ. HCl ના ચાલે, HF ના ચાલે, HI ના ચાલે, અને પેરોક્સાઇડની હાજરી કમ્પલસરી. આ બંને એક સાથે હોય
તો તમે પ્રતિ માર્કોનિકોને અનુસરો છો. પ્રતિ માર્કોનિકો એટલે માર્કોનિકો કરતા ઊંધું. આપણે માર્કોનિકોમાં વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડતા હતા. પ્રતિ માર્કોનિકોમાં ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડવાનું. તો અહીંયા જ્યારે પ્રતિ માર્કોનિકો લાગુ પડે H2O2 ની હાજરીમાં કે C6H5CO ટ્વાઇસ O2 ની હાજરીમાં, તો અહીંયા મને નિપજ મળશે CH3 CH2 CH ડબલ બોન્ડનો પાઇબંધ તૂટી ગયો, CH2 ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયો અને વધારે હાઇડ્રોજન સાથે Br જોડાયો. તો 1 બ્રોમોબ્યુટેન એ પ્રતિ માર્કોનિકો પ્રમાણે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જ્યારે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરવી હોય તો તમે કાં તો માર્કોનિકોના નિયમને અનુસરવું પડે અથવા તો પ્રતિ માર્કોનિકો પ્રમાણે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરી શકાય. બીજી પદ્ધતિ છે આપણી પાસે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટની હેલોજન ઉમેરો. દાખલા તરીકે ઇથિનમાં બ્રોમિન ઉમેરીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક તરીકે વાપરીને, તો પાઇબંધ તૂટી જાય અને બંને કાર્બન સાથે એક એક Br જોડાઈ જાય તો 1,2 ડાયબ્રોમોઇથેન અથવા તો વિસિનોલ ડાયબ્રોમાઇડ મળે. બ્રોમિનને બદલે ક્લોરિન ઉમેરીએ તો વિસિનોલ ડાયક્લોરાઇડ મળે. તો એવી રીતે આપણે હેલોજન ઉમેરીને પણ આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકીએ. સ્પેશિયલી આ જે પ્રક્રિયા છે બ્રોમિનવાળી પ્રક્રિયા, કે જેમાં બ્રોમિન એ લાલાશ પડતા કથ્થઈ રંગનું છે, લાલાશ પડતા કથ્થઈ રંગનું પ્રવાહી, બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં હોય, ખબર છે તમને. અને એની જ્યારે ઇથિન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો જે વિસિનલ ડાયબ્રોમાઇડ મળે છે એ રંગવિહીન મળે છે. તો દ્વિબંધની પરખ માટેની પ્રયોગશાળામાં વપરાતી આ કસોટી છે કે જો લાલાશ પડતા કથ્થઈ રંગમાંથી રંગવિહીન થઈ જાય નિપજ તો સમજો કે દ્વિબંધવાળું સંયોજન હાજર છે. ધારો કે એક ઉદાહરણ આવું આપ્યું છે કે આની HBr સાથે પ્રક્રિયા થાય તો નિપજ કઈ મળે. તો ગણતરી કેવી રીતે કરવાની કે એક તો તમને આલ્કીન આપ્યું છે દ્વિબંધવાળું સંયોજન, આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ થશે અને HBr સાથે પ્રક્રિયા છે હાઇડ્રોહેલાઇડનું ઉમેરણ, એટલે માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે કામ કરીશું. માર્કોનિકોનો નિયમ શું કહે છે? કાં તો નિયમ પ્રમાણે જાઓ કે અસમ પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય, અથવા તો શું યાદ રાખો છો કે વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. તો હવે વધારે હાઇડ્રોજન કોની પાસે છે? તો આ કાર્બનની ગણતરી કરીએ તો એની તો 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે, એક પણ હાઇડ્રોજન છે જ નહીં. અને આ કાર્બન જોઈએ તો એની 1, 2 ને 3 સંયોજકતા પૂરી થઈ જાય અને ચોથી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થાય. એટલે હાઇડ્રોજન અહીંયા જોડાવાનું અને Br અહીંયા જોડાવાનું. આ H લખું કે ના લખું બંને ચાલે, ના લખું તો પણ ચાલે, સમજી લેવાનું. એટલે આ નિપજ મળે માર્કોનિકો પ્રમાણે. ચલો કોયડો 10.3 થી આગળ વધું છું. કોયડો 10.3 માં એવું કહે છે કે CH3 ટ્વાઇસ CH CH2 CH3 બંધારણ તમને આપ્યું છે, એના મોનોક્લોરિનેશનથી બનતા બંધારણીય સંઘટકો જણાવો. મોનોક્લોરિનેશન એટલે એક જ ક્લોરિન ઉમેરવાનું. તો સિમ્પલ, એક વખત આ C1 વાળા હાઇડ્રોજનનું ક્લોરિન વડે વિસ્થાપન કરો, પછી આ C2 વાળા હાઇડ્રોજનનું ક્લોરિન વડે વિસ્થાપન કરો, C1 વાળા હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, C2 વાળા હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું આ Hનું, પછી C3 વાળા હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, C4 વાળા હાઇડ્રોજનનું વિસ્થાપન કરો, અને એક વખત આ જે CH3 છે એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો. એટલે તમે 5 નિપજ બનાવી શકશો. પણ અહીંયા જુઓ, આનું નામ પણ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન થશે અને આનું નામ પણ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન થશે. એટલે આ બંને એક જ કહેવાય, એટલે આને હું કાઢી નાખું છું. તો
તો મને 4 સમઘટક મળે. મોનોક્લોરિનેશનથી બનતા બંધારણીય સમઘટકો જણાવો તો આ 4 સમઘટકો મળે. આરએક્સની બનાવટની 3 મેથડ આપણે જોઈ લીધી. આરઓએચમાંથી, આલ્કેનમાંથી મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા અને આલ્કીનની HX અને H2 દ્વારા. એ સિવાય 2 મોસ્ટ આઈએમપી રિએક્શન, ફિંકલ્સ ચેઇન રિએક્શન અને સ્વાર્ટ્ઝ રિએક્શન યાદ રાખો છો. ફિંકલ્સ ચેઇન સ્પેશિયલી આરઆઈની બનાવટ માટે વપરાય. બોર્ડની એક્ઝામ માટે જે નેમિંગ રિએક્શન છે ચોક્કસ નામવાળી, એ બધી મોસ્ટ આઈએમપી રિએક્શન છે. ફિંકલ્સ ચેઇન રિએક્શન સ્પેશિયલી આલ્કાઇલ આયોડાઇડની બનાવટ માટે જ વપરાય. આરએક્સ આલ્કાઇલ હેલાઇડ જ્યાં હેલોજન તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક એસિટોનમાં તો આરઆઈ આલ્કાઇલ આયોડાઇડ અને NaXનું અવક્ષેપન થાય. NaCl અને NaBr નું શુષ્ક, અહીંયા એસિટોન કેમ વાપરવાનો? કારણ કે NaCl અને NaBr એ એસિટોનની હાજરીમાં અવક્ષેપિત થઈ જાય છે, એટલે શુદ્ધ સ્વરૂપમાં આલ્કાઇલ આયોડાઇડ મેળવી શકાય. બીજી પ્રક્રિયા છે સ્વાર્ટ્ઝ રિએક્શન, કે જે સ્પેશિયલી આલ્કાઇલ ફ્લોરાઇડની બનાવટ માટે વપરાય. આરએફની બનાવટ માટે, આલ્કાઇલ ફ્લોરાઇડની બનાવટ માટે જે પ્રક્રિયા વપરાય એને સ્વાર્ટ્ઝ રિએક્શન કહેવાય. આ પણ નેમિંગ રિએક્શન યાદ રાખવાનું. એમાં પણ આરએક્સની, કે જ્યાં એક્સ તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે, Cl અથવા તો Br, આરએક્સની. અહીંયા સિલ્વર ધાતુના ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે, ધાત્વીય ફ્લોરાઇડ સાથે. એ સિલ્વર ફ્લોરાઇડ પણ હોઈ શકે, Hg2F2 મર્ક્યુરસ ફ્લોરાઇડ પણ હોઈ શકે, COF2 કોબાલ્ટ ફ્લોરાઇડ પણ હોઈ શકે, SbF3 એન્ટીમની ફ્લોરાઇડ, આમાંથી ગમે તે હોય તો ચાલે. બેઝિકલી એમાં ફ્લોરિન હોવો જોઈએ, ધાતુના એવા ફ્લોરાઇડ કે જેમાં ફ્લોરિન હાજર છે. અને એને ગરમ કરીએ, આરએક્સને AgF સાથે ગરમ કરીએ તો RF આલ્કાઇલ ફ્લોરાઇડ મળે. અહીંયા AgBr મળે. ધારો કે હેલોજન તરીકે બ્રોમિન છે તો AgBr, ક્લોરીન છે તો AgCl, X છે તો AgX. સ્પેશિયલી વપરાય કોના માટે સ્વાર્ટ્ઝ રિએક્શન? આલ્કાઇલ ફ્લોરાઇડની બનાવટ. એ પણ આઈએમપી રિએક્શન, કારણ કે નેમિંગ રિએક્શન છે. આને યાદ રાખવા માટે એક ટ્રીક છે, તમે યાદ રાખો છો. ફિંકલ નાઈ, ફિંકલ नाई करेगा स्वर्ग में फ्लाई. फिंकल नाई એટલે એને આઈ, કરેગા સ્વર્ગ में, સ્વર્ગ એટલે સ્વાર્ટ્ઝ અને ફ્લાઈ એટલે એફ. સ્વર્ગ માં સિલ્વર એટલે સ્વર્ગ, એજી સિલ્વર, એના માટે પણ સ્વર્ગ, એવું પણ તમે યાદ રાખી શકો. તો ફિંકલ નાઈ કરેગા સ્વર્ગ में ફ્લાઈ. ફિંકલ એટલે ફિંકલ ચેન રિએક્શન, એમાં સોડિયમ આયોડાઇડ પ્રક્રિયક વપરાય. અને સ્વાર્ટ્ઝ રિએક્શન એમાં સિલ્વર ફ્લોરાઇડ અથવા તો Hg2F2 કોબાલ્ટનો ફ્લોરાઇડ કે એન્ટીમનીનો ફ્લોરાઇડ વપરાય છે. આ લેક્ચરમાં અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટની બધી પ્રક્રિયાઓ પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરમાં એરાઇલ હેલાઇડની બનાવટની વાત કરીશું. થેન્ક યુ.